वडोदरा शहर के गोरवा इलाके में स्वामी विवेकानंद सोसाइटी मौजूद है, जहां पर हाल ही में स्मार्ट मीटर्स लगवाए गए हैं। लेकिन वहां के निवासी इन स्मार्ट मीटर्स का विरोध जताते हुए ये मांग साझा कर रहे हैं कि वहां पर उनके मकान में पुराने मीटर्स ही लगवा दिए जाए। उसी के मद्देनज़र आज सभी निवासियों ने इकट्ठा होकर MGVCL की कचहरी पर हंगामा मचा दिया था और पुराने मीटर्स जब तक नहीं लगवाए जाएंगे तब तक स्थानीय विरोध प्रदर्शन जारी रखेंगे, ऐसा भी उनकी ओर से कहा गया है। કનેક્શન કપાઈ ગયા છે, રિચાર્જ હોવા છતાં મારા કનેક્શન કાપી નાખ્યા છે લોકોએ। કયા હકથી કાપ્યા છે લોકોએ? મારા છોકરાને તાવ હતો ઘરમાં, અત્યારે હું લઈને આવા તાપમાં નીકળી છું। અધિકારી લોકોએ અડધો પોણો કલાક સુધી દરવાજો ખોલ્યો નથી। એ લોકો કયા રાઇટ્સથી કાપ્યા છે? અમને લોકોને એમના સ્માર્ટ મીટર નહીં જોઈતા, અમને અમારું કનેક્શન પાછું આપો। બસ પૂછ્યા વગર એ લોકોએ કનેક્શન નાખ્યું છે કેમ? આ છોકરો મારો ગરમીનો હેરાન થઈ રહ્યો છે। અડધો પોણો કલાક હું બહાર લઈને ઊભી રહી તાપમાં, કોઈ થશે તો એની જવાબદારી કોણ લેવા તૈયાર છે? અત્યારે પેનલ્ટીનો બી કોઈ રૂલ્સ નથી। પહેલા બી લાઇટ બિલ આવતા હતા તો ખાલી 100 રૂપિયા જ કપાતા હતા, કોઈ જાણકારી નહીં। મારો હસબન્ડ તો અમે લોકો તો ઘરે બી ના હોઈએ તો એ લોકોએ અમારું મીટર નાખ્યું કેવી રીતે કે અમારું મીટર આ છે એવી રીતે ખબર પડ્યા વગર। પહેલા જે મીટર હતા એની અંદર અમારે 2 મહિનાનું બિલ લગભગ 800 થી 1200 રૂપિયા આવતું હતું। ઉનાળામાં 1200 થી 1500 રૂપિયા લાઇટ બિલ આવતું હતું। હાલની તારીખે અમારું જોઈ લો તમે, રોજનું રિચાર્જ અમારે 122 120 100 રૂપિયાનું કરવું પડે તો એ હિસાબે બિલ અમારું 6000 રૂપિયા થાય છે, જે 1200 ની જગ્યાએ 6000 રૂપિયા લાઇટ બિલ થઈ ગયું છે। અને અત્યારે સોસાયટીની અંદર જ્યારે સ્માર્ટ મીટરો નાખ્યા ને ત્યારે MGVCL એવું કીધું કે તમે નહીં નખાવો તો 10,000 રૂપિયા દંડ થશે। એ રીતે ગ્રાહકને દબાવી અને એ લોકોએ પોતાના સ્માર્ટ મીટરો નાખી દીધા છે। અને સ્માર્ટ મીટરો નાખવા નાનો માણસ શું કરે? અત્યારે હાલની તારીખે નાના માણસ પાસે સ્માર્ટફોન નથી તો સ્માર્ટ મીટર લઈને શું કરશે? રોજ રિચાર્જ, રોજ આખી સોસાયટીમાં 737 મકાન છે, રોજના કરે ને રોજના 50 લોકોના કનેક્શન કપાય છે। બિચારાને રોજ અહીંયા દોડવું આવવું પડે છે। કેમ કે તમારી અંદર સ્માર્ટફોન તો અમારી પાસે નથી। અને જે 6000 બિલ તમારું સ્માર્ટ મીટર મેં બતાવે છે એ જ બિલ અમારું ઉનાળાની અંદર 1200 થી 1500 આવતું હતું। અત્યારે હાલની તારીખે 6000 બિલ એટલે નાનો માણસ કરશે શું? ખુદ અમારા જેવા માણસોને આપણે રોજ ધક્કા ખાવા પડે છે। અને પહેલી વાત કે જ્યારે અમે MGVCL ની ઓફિસે આવ્યા ને 1 કલાક બહાર ઉભા રહ્યા તોય બી દરવાજો નથી ખોલ્યો। હાલની તારીખે જ્યારે પબ્લિકે હોવા કર્યો, મીડિયા વાળાને બોલાવ્યો ત્યારે આ MGVCL નો દરવાજો ખુલ્યો છે। અને આ સ્પેશિયલ સ્માર્ટ મીટર માટેની ઓફિસ છે, એમાં તમારા ગ્રાહકને જે બી પ્રોબ્લેમ હશે એ સોલ્વ કરવા માટે આ ઓફિસ બનાવી છે। તો બી એ દરવાજા બારીએ રહીને બધા સાહેબો જોયા કરે છે तो भी ये लोग दरवाजे नहीं खोलता। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।